Hello dear student. Today we are going to discuss about the next drug, anticoagulant drug. બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મેપાયરેમાઇન છે એ કમ્પ્લીટ કર્યું. અત્યારે આપણે નેક્સ્ટ ડ્રગ એટલે કે નવો ટોપિક શરૂ કરીએ છીએ જેનું નામ છે એન્ટીકોએગ્યુલન્ટ એન્ડ એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ. પેપર 506 યુનિટ 3 એઝ ઇટ ઇઝ એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ એટલે કે બ્લડ ક્લોટિંગ રિલેટેડ. બરાબર. નામ છે એન્ટીકોએગ્યુલન્ટ એજન્ટ અથવા તો એન્ટીકોએગ્યુલન્ટ એજન્ટ અથવા તો એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ. એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ hematological drugs are divided into two parts, coagulant and anticoagulant, and other one is anti-anemic drug. These three parts, anticoagulant first, second one coagulant and anti-anemic drug. These three drugs are act on the blood and the blood forming agent. એને આપણે હેમેટોલોજીકલ એજન્ટ કહેવામાં આવે છે. હેમેટોલોજીકલ એજન્ટ છે થ્રી ટાઈપ્સના છે: કોએગ્યુલન્ટ્સ, એન્ટીકોએગ્યુલન્ટ્સ, એન્ટી એનેમિક ડ્રગ. શેના રિલેટેડ છે તો કે બ્લડ ક્લોટિંગ રિલેટેડ અને બ્લડની અંદર રહેલા કોઈ એજન્ટ અથવા એલિમેન્ટ્સ રિલેટેડ કોઈ પણ ડિઝીઝ હોય તો એને હિમેટોલોજીકલ કહેવામાં આવે છે. એની અંદર આપણે એનો ફર્સ્ટ પાર્ટ એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ એ આપણે અત્યારે સિલેબસની અંદર છે. તમારે કોએગ્યુલન્ટ અને એન્ટી એનેમિક ડ્રગ છે એ તમારા સિલેબસની અંદર નથી. બરાબર. આપણે છે એન્ટીકોએગ્યુલન્ટ. કોએગ્યુલન્ટ એટલે બ્લડ ક્લોટિંગ અને એન્ટીકોએગ્યુલન્ટ એટલે બ્લડ ક્લોટિંગ અટકાવવું. બરાબર. હવે કઈ રીતે બ્લડ ક્લોટિંગ થાય છે? ઇન ધી normal condition, blood remains in the fluid state. We all know about this. Our blood is in the fluid state. એટલે fluid ફોર્મમાં હોય છે and it circulates readily through blood vessels and arteries. એટલે કે આખા બોડીની અંદર બ્લડનું સર્ક્યુલેશન છે એ કન્ટિન્યુઅસલી વેસલ્સ અને આર્ટરી દ્વારા શરૂ રહે છે. ઇન ધી એબનોર્મલ કન્ડિશન, ધી બ્લડ મે બી ક્લોટેડ ઇન ધ ઇન્ટેક વાસ્ક્યુલર સિસ્ટમ અંડર ધ ઇન્ફ્લુએન્સીસ ઓફ સમ સબસ્ટન્સ. ધી ક્લોટિંગ ઓર કોએગ્યુલેશન ઓફ બ્લડ interferes in the circulation of blood, which lead to serious result, even death in some cases. આપણા બોડીની અંદર વેસલ્સ દ્વારા અથવા આર્ટરીઝ દ્વારા બ્લડનું સર્ક્યુલેશન છે એ કન્ટિન્યુઅસલી શરૂ રહે. બરાબર. એબનોર્મલ કન્ડિશન અથવા એક્સિડન્ટલી એવું બને કે બ્લડની અંદર ક્લોટિંગ થવાનું શરૂ થાય. જ્યારે ટિશ્યુ ડેમેજ થાય ત્યારે બ્લડની અંદર ક્લોટિંગ શરૂ થવાનું થાય. તો બ્લડ ક્લોટિંગ છે એ ખૂબ જ વધારે પડતું થાય તો ઇટ્સ અ સિરિયસ રિઝલ્ટ, ઇવન ડેથ ઇન સમ કેસીસ. બરાબર. ઇટ ઇઝ ટુ બી રિમેમ્બર્ડ ધેટ ધ ક્લોટિંગ ઓફ બ્લડ is
also an important defensive mechanism which plugs the vent in the wall of blood vessels form result of injury and arteries bleeding which is known as hemorrhage. બરાબર કે એબનોર્મલ કન્ડિશનની અંદર બ્લડ ક્લોટિંગ થાય ડ્યુ ટુ હેમરેજ. બરાબર. If some blood is taken out, it will clot. It is only under abnormal condition or accidentally condition that the clotting of blood called thrombosis will take place in the intravascular system. એટલે બ્લડ ક્લોટિંગ થવાની જે પ્રોસેસ છે એને થ્રોમ્બોસિસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર કે અંદર બ્લડ ક્લોટિંગ શરૂ થવાનું બ્લડ ક્લોટિંગ શરૂ થઈ જાય બોડીની અંદર કોઈ પણ જગ્યાએ. બરાબર તો અથવા કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થયો હોય વાગ્યું હોય તો બ્લડ ક્લોટિંગ થાય છે જેને વન ટાઈપ ઓફ આપણે એમ કહીએ કે ક્લોટિંગ થવાનું શરૂ થાય તો આપણે એમ કહીએ કે હેમરેજ થઈ ગયું. બરાબર. ક્લોટિંગ of blood is completely biochemical process. This is explained by the classical readily given by Morwitz in 1905. According to this theory, blood contains various factors such as fibrinogen એટલે કે પ્રોટીન which forms insoluble protein fibrin, protein prothrombin, ionized calcium, platelets, thromboplastin and some other factor. The fibrin is formed by the following series of reaction કે થ્રોમ્બોપ્લાસ્ટિન બ્લડ ક્લોટિંગ એટલે કે થ્રોમ્બોપ્લાસ્ટિન કે બ્લડની અંદર પ્રોટીન રહેલા હોય, એન્ઝાઇમ હોય, પ્લેટલેટ્સ હોય, આયોનાઇઝ કેલ્શિયમ હોય, આ બધાની અંદર એક્સિડન્ટલી અથવા એબનોર્મલ કન્ડિશનની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો બ્લડ ક્લોટિંગ થવાની શરૂઆત થાય. તો આખી જે બ્લડ ક્લોટિંગની પ્રોસેસ છે એ કઈ રીતે થાય તો જ્યારે આપણે એક્સિડન્ટ થાય અથવા એબનોર્મલ કન્ડિશન હોય ત્યારે આપણા બોડીની અંદર ટિશ્યુ ડેમેજ થાય. તો ટિશ્યુ જ્યારે ડેમેજ થાય તો શું થાય છે તો કે ટિશ્યુ ડેમેજ થવાની પ્રોસેસ છે એને થ્રોમ્બોપ્લાસ્ટિન કહેવામાં આવે છે. એની અંદર લિપોપ્રોટીન મોલેક્યુલર વેઇટ ટિશ્યુ બ્લડ એન્ડ સેલ્યુલર કે આ પ્રોસેસ છે ટિશ્યુ ડેમેજ જેને થ્રોમ્બોપ્લાસ્ટિન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કેલ્શિયમ થ્રોમ્બોપ્લાસ્ટિન સાથે કનેક્ટ થાય તો એને પ્રોથ્રોમ્બિન ગ્લાયકોપ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે અથવા આપણે એને કહીએ કેલ્શિયમ જ્યારે થ્રોમ્બોપ્લાસ્ટિન સાથે સંયોજાય તો એને થ્રોમ્બિન તરીકે ઓળખવામાં આવે છે. અને ફાઇબ્રિનોજન એટલે કે જ્યારે એક ટિશ્યુ ડેમેજ થાય ત્યારે એ મોનોમરના ફોર્મમાં હોય છે જેને કહેવાય ફાઇબ્રિન. બરાબર. ધીમે ધીમે ક્લોટિંગ છે એ વધતું થાય તો મોનોમરમાંથી એનું કન્વર્ઝેશન છે એ પોલિમરની અંદર થાય. બરાબર. તો એને પોલિમર છે એને કહેવાય ફાઇબ્રિન અને ઈ પોલિમર ભેગા થાય અને ક્લોટિંગ છે એ બનાવે જેને શું થાય ત્યારે કે ફ્યુઝન ઓફ સેલ્સ પ્લેટલેટ્સ એન્ડ પોલિમરાઇઝ ફાઇબ્રિન. બરાબર. એટલે કે જ્યારે સિંગલ ક્લોટિંગ હોય તો એ ફાઇબ્રિન છે ધીમે ક્લોટિંગ વધતું જાય તો મોનોમરમાંથી એ પોલિમરમાં રૂપાંતર થાય જેને આપણે ક્લોટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ધીસ પ્રોસેસ ઓફ blood coagulation can be disturbed by interference with the mechanism of some factors in the above scheme of coagulation. Prevent of coagulation of blood following method are available. એટલે કે બ્લડ ક્લોટિંગને અટકાવવું હોય તો એટલે કે આપણે પોલિમર બનતા અટકાવવું હોય ફાઇબ્રિનને પ્રિવેન્ટ કરવું હોય તો એના માટે કયા સ્ટેપ છે એ લેવા જોઈએ. વિચ સ્ટેપ આર
available to prevent the blood clotting. બરાબર. First step is by stabilizing the platelets and preventing their disintegration by a hydrophobic agent such as paraffin, amber, collodion or silicone coating on the surface. એટલે કે પ્લેટલેટ્સ બ્લડની અંદર વધી જાય અથવા ઘટી જાય તો પ્લેટલેટને ફર્સ્ટ ઓફ ઓલ ક્લોટિંગ થતું અટકાવવા માટે બોડીની અંદર પ્લેટલેટને આપણે સ્ટેબલ કરવા પડે, એટલે કે સ્ટેબિલાઇઝ કરવા માટે. એના સ્ટેબલ કરવા માટે શું યુઝ થાય તો કે પેરાફિન, અંબર, કોલોડિયમ ઓર સિલિકોન કોટિંગ ઓન ધી સરફેસ. એટલે ક્લોટિંગ છે, આમ જ્યારે આપણે એન્ટીકોએગ્યુલન્ટ અથવા બ્લડ ક્લોટિંગ આ ડિવાઇડેડ ઇન ઓલ્સો 2 પાર્ટ્સ. એટલે કે બોડીની અંદર બ્લડ ક્લોટિંગ થાય તો 2 રીતે થાય છે. એક તો એક્સિડન્ટલી થાય ત્યારે બોડીની અંદરના ભાગની અંદર બ્લડ ક્લોટિંગ થવાની શરૂઆત થાય. ઘણીવાર તમને કોઈ ઘાવ પડ્યો હોય ત્યારે બહારથી બ્લડ નીકળતું હોય તો એક બ્લડ ક્લોટિંગ છે એ સારું છે, એક બ્લડ ક્લોટિંગ છે એ ખરાબ છે. એટલે કે જ્યારે અંદરના ટિશ્યુ ડેમેજ થાય અને બ્લડ ક્લોટિંગ થાય એ ખરાબ વસ્તુ, એને ફટાફટ આપણે રોકવું પડે. પણ જ્યારે બહારના કોઈ ટિશ્યુ ડેમેજ થાય એટલે બહારથી એક્સિડન્ટલી તમને કાંઈ ઘાવ વાગ્યો હોય તો એને રોકવા માટે આપણે ત્યાં ક્લોટિંગ કરવું પડે. એટલે એક ક્લોટિંગ છે એ રોકવાનું હોય જે બોડીની અંદર થાય, અને બહારથી બ્લીડિંગ શરૂ થતું હોય, કોઈ ઘાવ હોય તો એને રોકવા માટે આપણે એને ત્યાં એવું કેમિકલ્સ રાખવું પડે અથવા એવું કેમિકલ્સ લગાવવું પડે કે જેનાથી ક્લોટિંગ થવાની શરૂઆત થાય. એટલે જે ભાગમાંથી તમને બ્લીડિંગ થતું હોય એ ભાગ છે ત્યાં ક્લોટિંગ થવાની શરૂઆત થાય છે. પણ એ ક્લોટિંગ છે એ બહારની ભાગમાં હોય એટલે વધારે બ્લીડિંગ છે, એક્સેસ બ્લીડિંગ છે એ થાય નહીં. બરાબર. બાય રિમૂવ Ca+2 આયન વિથ ઓક્ઝેલેટ્સ, ફ્લુરાઇડ્સ, સાઇટ્રેસ, soap of alkali metals, ion exchange resin, EDTA, etc. એટલે કે વધારે પડતો Ca+2 આયન છે એનું એક્સેસ અમાઉન્ટ હોય તો એને પ્રિવેન્ટ કરવા માટે અથવા એને રોકવા માટે ઓક્ઝેલેટ, EDTA, ફ્લુરાઇડ, સાઇટ્રેટ, આલ્કલી મેટલ, રેઝિન આ બધું છે એ ઉપયોગી થાય. કે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ કે કઈ રીતે કામ કરે તો આ બધાનો એક H+ મોલેક્યુલ્સ છે એ રિમૂવ થઈ અને Ca+2 છે એની જગ્યાએ જોઈન્ટ થઈ જાય અને Ca+2 છે એ દૂર થઈ જાય. બરાબર. આ રીતે આ બધું છે, આ બધા છે જે Ca+2 આયન છે એને રોકે છે અથવા દૂર કરે છે. Interfering with formation of prothrombin with dicumarol, tromexan, salicylate અને સલ્ફાનિલેમાઇડ. બરાબર. એટલે કે આપણે પ્રોથ્રોમ્બિન બનતું અટકાવવું હોય તો એના માટે આ બધી મેડિસિન છે જેનો ઉપયોગ થાય. સલ્ફોનેમાઇડ્સ, સેલિસિલેટ, ટ્રોમેક્ઝાન, ડાયકુમારોલ એટસેટ્રા. અને લાસ્ટ વન છે બાય ઇન્હિબિટિંગ ધી કન્વર્ઝન ઓફ પ્રોથ્રોમ્બિન ટુ થ્રોમ્બિન. એટલે કે પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બનતું અટકાવવા માટે શું કરવાનું તો કે ધીસ કેન બી અચીવડ બાય યુઝિંગ એજન્ટ હિપેરિન એન્ડ અધર સલ્ફ્યુરિક એસિડ એસ્ટર, સોલ્ટ્સ ઓફ રેર અર્થ મેટલ, ઓર્ગેનિક બેઝ, રિડ્યુસિંગ એજન્ટ એટસેટ્રા. બરાબર. પ્રિવેન્શન ઓફ પ્રોથ્રોમ્બિન ટુ થ્રોમ્બિન. વોટ ઇઝ કોઝિસ તો કે હિપેરિન, સલ્ફ્યુરિક એસિડ, સોલ્ટ્સ, પછી રેર અર્થ મેટલ, મોલિબ્ડેનમ, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ વિચ ઇઝ નોન એઝ રેર અર્થ મેટલ. આ બધી બોડીની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે
પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બનતું અટકાવી શકાય. બરાબર, આટલા પોઈન્ટ્સ છે એ ધ્યાનમાં રાખવાના કે પ્રિવેન્શન ઓફ કોએગ્યુલેશન ઓફ બ્લડ. બરાબર, હવે કોએગ્યુલેન્ટ છે એ તમારા સિલેબસમાં નથી, તો આપણે છે એન્ટી કોએગ્યુલન્ટ, એટલે કે બ્લડ ક્લોટિંગ છે એને કઈ રીતે અટકાવવું. રિટાર્ડેશન ઓફ clotting is important in blood transfusion to avoid thrombin after operation or from other causes. એટલે કે ઓપરેશન કરવામાં આવે તો જે તે જગ્યાએ કાપકૂપ કરવામાં આવે, બરાબર, તો ત્યાં એક્સેસ બ્લીડિંગ થતું હોય તેને અટકાવવા માટે ક્લોટિંગ કરવામાં આવે છે. બરાબર, એટલે એ જે ક્લોટિંગ થયું એ બહારના ભાગનું ક્લોટિંગ છે કે વધારે અમાઉન્ટની અંદર બ્લીડિંગ છે એ થાય નહીં. ટુ પ્રિવેન્ટ recurrent thrombosis in phlebit to pulmonary embolism and to lesion propagation of clots in the coronary arteries. એટલે કે હૃદયને બ્લડ પહોંચાડતી અથવા આપણા બોડીની અંદર કન્ટિન્યુઅસલી સર્ક્યુલેશન થાય છે, એટલે કે જે હૃદયને બ્લડ આપતી આર્ટરીઝ, શીરા અથવા જેને આપણે કહીએ ધમની, બરાબર, એની અંદર ક્લોટિંગ થવાની શરૂઆત થાય, એટલે બ્લડ ક્લોટિંગ થવાની શરૂઆત થાય તો એને પણ પ્રિવેન્શન કરવા માટે અથવા રોકવા માટે આ એન્ટીકોએગ્યુલન્ટ એજન્ટ છે એ આપવામાં આવે છે. ધીસ રિટ્રેડેશન મે બી એકોમ્પ્લિશ્ડ બાય એજન્ટ ધેટ inactive thrombin or those substances that prevent the formation of prothrombin in the liver. This agent of substance which retard clotting called anticoagulant agent. Various requirement of ideal anticoagulant are as follow. Can ideal anticoagulants કેવો હોવો જોઈએ, which is the characteristic of ideal anticoagulants. So first of all, it must be useful orally aspirantly and intradermic injection. એટલે કે જો એન્ટીકોએગ્યુલન્ટ એજન્ટ અથવા એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ્સ પેશન્ટને આપવામાં આવે તો ટેબ્લેટ ફોર્મમાં હોવી જોઈએ, એટલે કે તમે એને ઓરલી આપી શકો. ઇટ મસ્ટ પ્રોડ્યુસ રેપિસ્ટ ઓનેસ્ટ ઓન એક્શન, એટલે કે જેવું તમે એને એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ આપો તો તરત એની એક્શન છે એ શરૂ થઈ જવી જોઈએ. ઇટ સાઇડ ઇફેક્ટ શુડ બી મિનિમમ. ધેર મસ્ટ નોટ બી cumulative action or toxicity when administered for long time, especially ambulatory patient. બરાબર, એટલે જ્યારે કોઈ પણ પેશન્ટને એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ આપવામાં આવે તો ટોક્સિસિટી લેસ હોવું જોઈએ, ટોક્સિસિટી હોવી જોઈએ નહીં. લેબોરેટરી ટેસ્ટ મસ્ટ બી નોટ બી પરફોર્મ ટુ એની ઇટ્સ એક્શન, એટલે કે લેબોરેટરીની અંદર જ્યારે કોઈ પણ તમારે સિમ્પલ વસ્તુ કહેવા માગે છે કે લેબોરેટરીની અંદર કોઈ પણ ટેસ્ટ પરફોર્મ કરવામાં હોય તો એનો ડ્યુરેશન છે એ શોર્ટ હોવો જોઈએ. બરાબર, તે રિઝલ્ટ છે એ તરત મળવું જોઈએ, કેમ કે બ્લડ ક્લોટિંગ થવાની શરૂઆત થાય તો ટીશ્યુ છે એ ડબલ થાય. 1 2 3 4 2 4 8 16 એટલે ટીશ્યુ છે એ ડબલ થાય, એટલે જ્યારે લેબોરેટરીની અંદર ટેસ્ટ કરવામાં આવે તો એ ડ્યુરેશન છે એ ઓછો હોવું જોઈએ, એટલે ફટાફટ ટેસ્ટ થવો જોઈએ. If there occurs an overdose, the effect must stop as soon as there occurs withdrawal of the drug. બરાબર, કે ઘણી વખત એનો એવું બને કે ઓવરડોઝ થઈ ગયા હોય તો ત્યાં ને ત્યાં એની અસર છે એ ઓછી થઈ જવી જોઈએ, એની ઇફેક્ટ છે એ વધવી જોઈએ નહીં. ઇટ મસ્ટ બી ચીપ. This is the various characteristic of ideal anticoagulants. બરાબર, સમજાઈ ગયું? હવે આપણે 3 થી 4 પ્રકારના એન્ટીકોએગ્યુલન્ટ્સ છે એ તમારે ભણવાના આવે છે. આપણે એની અંદર સૌથી પહેલાં આવે છે ડાયકુમારોલ, અથવા તો એનું બીજું નામ છે ડાયકુમેન.
Link et al. Investigated the anticoagulant properties of dicoumaril by injecting this into cattle which died due to the persistent excess bleeding, one type of hemorrhage. એટલે કે હેમરેજ એક્સેસ બ્લીડિંગ થતું હોય ત્યારે આ ડાયકુમારોલ છે એનો યુઝ થાય છે. ઇટ ઇઝ સિન્થેસાઇઝ ફ્રોમ મિથાઇલ સેલિસિલેટ which on acetylation yield methyl acetyl salicylate. Action of sodium at ester, the sodium derivative 4-hydroxycoumarin. Acidification of this 4-hydroxycoumarin, two molecules of this 4-hydroxycoumarin condense with one molecule to ડાયકુમારોલ. બરાબર. આપણે હવે ફર્સ્ટ સિન્થેસિસ જોઈએ, ડાયકુમારીન, બરાબર, અથવા તો ડાયકુમારોલ. ડાયકુમારોલ અથવા ડાયકુમેન. which is used in the excess amount of bleeding like a hemorrhage. બરાબર. It is synthesized from methyl salicylate. Dicoumarone is synthesized from methyl salicylate. Reaction લખું છું. methyl salicylate COOCH3ON. આનું નામ છે મિથાઇલ સેલિસિલેટ. મિથાઇલ salicylate which is treated with acetylation process to give methyl acetyl salicylate. Methyl acetyl salicylate COOCH3OCOCH3 જેનું નામ છે મિથાઇલ એસિટાઇલ સેલિસિલેટ. મિથાઇલ એસિટાઇલ salicylate. Methyl salicylate which is treated by acetylation process to give methyl acetyl salicylate. Now further, methyl acetyl salicylate is react with sodium at 250 degree temperature. React with sodium at 250 degree centigrade first, and second it react with acidification process. Acidification process to give 4-hydroxycoumarin. Benzene ring as it is. બરાબર. હવે અહીંયા COOCH3 C as it is. બરાબર. કાર્બન has 4 valency 1 2 3 1 C attached with OH. બરાબર.
COO single bond and oxygen. બરાબર, અહીંયા આવશે ડબલ બોન્ડ O જેનું નામ છે 4 હાઇડ્રોક્સી કુમારીન. 4 હાઇડ્રોક્સી કુમારીન. અહીંયા નીચે લખું છું કે 4 હાઇડ્રોક્સી કુમારીન છે એ મિથાઇલ એસિટાઇલ સેલિસિલેટ છે, એમાંથી 4 હાઇડ્રોક્સી કુમારીન છે એ કઈ રીતે બન્યું. બરાબર, તો અહીંયા નીચે સ્ટેપ લખું છું કે તમારે લખવાનું નથી, જસ્ટ ફોર તમારા નોલેજ માટે છે. બેન્ઝીન રિંગ છે એ એઝ ઇટ ઇઝ. બરાબર, હવે અહીંયા છે આપણે COOCH3 એને હું છૂટું કરીને લખું છું C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O અને શું આવશે બીજું OCH3. બરાબર, બીજું છે COOCH3. બરાબર, અહીંયા આવશે O, શું આવશે COCH3. બરાબર, આ રીતે સ્ટ્રક્ચર છે મેં એને છૂટું પાડીને લખ્યું છે. હવે અહીંથી OCH3 અને અહીંથી H એટલે -CH3OH છે એ છૂટું પડે એટલે શું આવશે C ડબલ બોન્ડ O, અહીંથી OCH3 નીકળી ગયું, અહીંથી હાઇડ્રોજન નીકળી ગયો એટલે C ડબલ બોન્ડ O અને આ OH છે એ અહીંયા આવશે. અથવા આ તમે બે રીતે સ્ટ્રક્ચર છે એ લખી શકો કે અહીંયા આપણે લખ્યું છે C ડબલ બોન્ડ OH, આ હાઇડ્રોજન છે એ અહીંયા શિફ્ટ થાય તો ડબલ બોન્ડ છે એ અહીંયા પણ શિફ્ટ થઈ શકે. બરાબર, તો આ બીજું સ્ટ્રક્ચર છે તમે આ રીતે પણ લખી શકો. હાઇડ્રોજન છે એ અહીંયા શિફ્ટ થાય ને ઓક્સિજન છે એ અહીંયા આવે, સોરી બોન્ડ છે અહીંયા આવે એટલે C ડબલ બોન્ડ O, અહીંયા આવશે CH. એ રીતે પણ તમે સ્ટ્રક્ચર છે એને લખી શકો. બરાબર, આ છે 4 હાઇડ્રોક્સી કુમારોલ. થોડુંક સ્ટ્રક્ચર આ બાજુ લખું છું. 4 હાઇડ્રોક્સી કુમારોલ કઈ રીતે થયું એ અહીંયા લખું છું, થોડું કદાચ તમને દેખાતું ન હોય. એઝ ઇટ ઇઝ. બરાબર, બેન્ઝીન રિંગ છે એ એઝ ઇટ ઇઝ. પછી આવશે C ડબલ બોન્ડ OCH3, C ડબલ બોન્ડ OCH3. બરાબર, અને અહીંયા આવશે અહીંયા આવશે OCOCH3. બરાબર, O C ડબલ બોન્ડ O CH3. બરાબર, એમાંથી CH3O અહીંથી હાઇડ્રોજન એટલે -CH3OH દૂર થાય એટલે એક હાઇડ્રોજન દૂર થઈ ગયો એટલે શું વધ્યું CH2. એક હાઇડ્રોજન છે એ અહીંયા આવશે અને એક છે એ બોન્ડ બનાવશે. બરાબર, એટલે શું આવ્યું 4 હાઇડ્રોક્સી કુમારી. બરાબર, હવે 2 moles of 4 હાઇડ્રોક્સી કુમારી, 2 moles of 4 હાઇડ્રોક્સી કુમારી લખું છું. આ સેકન્ડ સ્ટેપ છે. હાઇડ્રોક્સી કુમારી 2 moles of 4
હાઇડ્રોક્સિલ કુમારીન અહીંયા આવશે 2 moles of 4 hydroxyl coumarin to give dicumarol in the presence of formaldehyde HCHO to give dicumarol. બરાબર. હવે આ મેં ડબલ બોન્ડ કરીને લખ્યું છે, એની જગ્યાએ અહીંયા આવશે OH. ડબલ બોન્ડ લખો તો અહીંયા સિંગલ બોન્ડ આવશે. બરાબર. અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા COH છે, એટલે તમારે અહીંયા C ડબલ બોન્ડ O લખવું હોય તો હાઇડ્રોજન છે અહીંયા જોઈન્ટ થશે, એટલે ડબલ બોન્ડ છે એ દૂર થશે. બેમાંથી ગમે તે સ્ટ્રક્ચર છે એ તમે લખી શકો. એટલે શું આવશે? ડાયકુમારોલ. કઈ રીતે? double bond O as it is OH. બરાબર. અને હવે આવશે CH2 ફોર્માલ્ડીહાઇડ આરે રિએક્શન થઈ છે એટલે શું આવશે? CH2 પછી અંદર OH as it is bond double bond O ઓક્સિજન. બરાબર. OH ડબલ બોન્ડ O ઓક્સિજન અને બેન્ઝીન રિંગ છે એ as it is. આનું નામ છે ડાયકુમારોલ. રિપીટ કરી દઉં છું કે synthesis of dicumarol is synthesized from methyl salicylate to acetylation by acetylation process to give methyl acetyl salicylate. acetyl group છે ઈ OH સાથે અટેચ થાય એટલે OCOCH3. methyl acetyl salicylate which is treated by two process. First is treated with sodium at 250 degree temperature and second one is acidification process to give 4-hydroxycoumarin. બરાબર. કે મિથાઇલ એસિટાઇલ સેલિસિલેટ માંથી 4-હાઇડ્રોક્સીકુમારીન કઈ રીતે બન્યું તો એ આખું સ્ટ્રક્ચર મેં અહીંયા છૂટું કરીને લખ્યું છે. મિથેનોલ આર રિમૂવ્ડ ટુ ગિવ્સ 4-હાઇડ્રોક્સીકુમારીન. બરાબર. નાવ 2 moles of 4-hydroxycoumarin react in the presence of formaldehyde to give dicumarol. CH2 સાથે 4-હાઇડ્રોક્સીકુમારીન ના 2 moles જોઈન્ટ થાય એટલે આપણે મળશે ડાયકુમારોલ. બરાબર. હવે બીજી પ્રોસેસ છે કે 4-હાઇડ્રોક્સીકુમારીન છે, આપણે આની આગળની બધી ડ્રગ્સ હતી. બરાબર. એની અંદર જે તે કમ્પાઉન્ડ ડ્રગ્સની અંદર યુઝ થતો હોય કે કમ્પાઉન્ડ છે એ થોડોક એની પોતાની એક સિન્થેસિસ આપેલી હોય કે જેનો ઉપયોગ કરીને આપણે જે તે ડ્રગ છે એની સિન્થેસિસ કહી શકીએ. તો અહીંયા 4-હાઇડ્રોક્સીકુમારીન છે એ બનાવવા માટેની એક સિન્થેસિસ છે કે 4-હાઇડ્રોક્સીકુમારીન બીજી એક સિન્થેસિસનો ઉપયોગ કરીને પણ બનાવવામાં આવે છે. અહીંયા આપણે
મિથાઇલ એસિટાઇલ સેલિસિલેટની સોડિયમ સાથે અને એસિડિફિકેશન પ્રોસેસ કરી ત્યારે 4 હાઇડ્રોક્સી કુમારીન છે એ બને. 4 હાઇડ્રોક્સી કુમારીન બનાવવા માટેની બીજી પ્રોસેસ છે કે હીટિંગ ફિનોલ વિથ મેલેનિક એસિડ ઇન ધી પ્રેઝન્સ ઓફ ઝિંક ફોસ્ફરસ એસિટાઇલ ક્લોરાઇડ ટુ ગીવ્સ 4 હાઇડ્રોક્સી કુમારીન. બરાબર. અહીંયા હું પ્રોસેસ છે એ અહીંયા ઉપર લખું છું. સિમ્પલ પ્રોસેસ છે 4 હાઇડ્રોક્સી કુમારીનની કે ફિનોલ synthesize of 4 hydroxycoumarin from phenol plus melanic acid COOH CH2 COOH CH2 COOH અને આપણે કીધું melanic acid plus phenol. Melanic acid plus phenol, which is the another convenient method to synthesize 4 hydroxy coumarin. बराबर. Phenol with melanic acid in the presence of zinc and phosphorus acetyl chloride. Zinc plus phosphorus acetyl chloride. વોટર મોલેક્યુલ્સ છે એ રિમૂવ થશે એટલે આપણે મળશે 4 હાઇડ્રોક્સી કુમારીન. C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ બરાબર. આપણે કીધું 4 હાઇડ્રોક્સી કુમારીન અથવા તો મેં તમને કીધું હતું એમ કે જ્યારે C ડબલ બોન્ડ O લખવું હોય ત્યારે આવશે અહીંયા સિંગલ બોન્ડ. બરાબર. એટલે આપણે એક સ્ટ્રક્ચર આપણી પાસે છે. હા, હવે આપણે મેં તમને કીધું તેવું બીજું સ્ટ્રક્ચર લખીએ 4 હાઇડ્રોક્સી કુમારીનનું. તો હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થાય. બરાબર. એટલે ડબલ બોન્ડ છે અહીંયા શિફ્ટ થશે એટલે શું આવશે C ડબલ બોન્ડ O. બરાબર. આ છે 4 હાઇડ્રોક્સી કુમારીન. 4 hydroxycoumarin is synthesized from another method which is treated on phenol with melanic acid in the presence of zinc and phosphorus chloride to give 4 hydroxycoumarin. Right? It is used in the synthesis of dicumarol. Dicumarol is capable of causing a delay in the rate of coagulation of blood by blocking the enzyme system responsible for the synthesis of prothrombin in the liver, and it is used in the prophylactic against post-operative thrombosis and embolism. It is used alone or together with heparin in the treatment of intravascular clotting. બરાબર. કે વેસલ્સની અંદર અથવા તો બોડીમાં ક્યાંય ક્લોટિંગ થાય તો સિંગલ ડોઝે એટલે સિંગલે યુઝ કરવામાં આવે અને હિપેરિન સાથે પણ એને આપવામાં આવે છે. બરાબર. આ આપણું ફર્સ્ટ એન્ટીકોએગ્યુલન્ટ એજન્ટ થયો ડાયકુમારોલ. બરાબર. હવે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર સેકન્ડ એન્ટીકોએગ્યુલન્ટ એજન્ટ છે એ લેશું ટ્રોમેક્સન. બરાબર. ટોટલ 4 એન્ટીકોએગ્યુલન્ટ એજન્ટ છે આપણે ભણવાના છે. હવે તમારે ડાયકુમારોલની સિન્થેસિસ લખો ત્યારે તમારે
4 હાઇડ્રોક્સી કુમારીન બનાવવાની પ્રોસેસ છે એ લખવી પડે. એટલે પહેલાં તમારે 4 હાઇડ્રોક્સી કુમારીન બનાવવાની લખો તોય ચાલે અને ડાયકુમારવાળી સીધી લખો તોય ચાલે. બરાબર. ઓકે, હવે આ લેક્ચર છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીશું. ઓકે, થેન્ક યુ.